દર મંગળવારે નિયમિત રિવ્યુ બેઠક મળે છે અને તે જ પ્રમાણે આજે પણ વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રિવ્યુ બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અનેક ઉચ્ચ અધિકારીઓ વોર્ડ ઓફિસરો હાજર રહ્યા છે. વડોદરા શહેરમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કામોની ચર્ચાઓ કરવામાં આવી છે, રિવ્યુ લેવામાં આવ્યા છે અને તે અંતર્ગત સલાહ સૂચન અને આદેશ પણ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં પાલિકાના તમામ પદાધિકારીઓ વોર્ડ ઓફિસરો તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની વિગતવાર સમીક્ષા પણ કરી છે અને જરૂરી ચર્ચા પણ કરવામાં આવી છે. રિવ્યુ બેઠકમાં ખાસ કરીને નવી ઈ બસોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં જાહેર પરિવહનને વધુ સુદૃઢ અને આધુનિક બનાવી શકાય છે. ઉપરાંત જાહેર ટોયલેટની સ્વચ્છતા, પાર્કિંગ પોલિસીનું અમલીકરણ, જૂના બાંધકામવાળા વિસ્તારોમાં વિકાસ કાર્ય શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને માંડવી વિસ્તારમાં વિકાસ કામગીરી શરૂઆત કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. આ બેઠકમાં નવા ડ્રેનેજ અને પાણી પુરવઠા સંબંધિત સાધનોની ખરીદી તેમજ શહેરના નવા અને જૂના તમામ તળાવોનું બ્યુટિફિકેશન માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવાની ચર્ચા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સુવિધાઓને વધુ સુધારવા માટે વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓને જરૂરી સૂચન પણ આપવામાં આવ્યા છે. રિવ્યુ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તમામ મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપી છે. શહેરના સર્વાંગી વિકાસ માટે પાલિકા સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેઓ જણાવ્યું. આજના રિવ્યૂ બેઠક ડિસેમ્બર 30 તારીખના રિવ્યૂ બેઠક કદાચ આ વર્ષનું છેલ્લે રિવ્યૂ બેઠક છે. આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે અને આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી. સૌથી પહેલાં જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગને સુધારો કરવાનો છે. અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં, ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે. આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એએમસી અને એસએમસી કરી રહ્યા છે, વીએમસીમાં પણ શરૂ કરવાનો અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. લગભગ 8 ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરીશું. આડેધડ પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ્સ પણ કરવું પડે છે. પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે મેઇન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડ વાઇઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે, જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય. આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે 11 વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે. પછી પબ્લિક ગ્રીવેન્સીસ જે અત્યારે આવી રહ્યા છે એને પણ વહેલા તકે ઓન ધ ટાઈમ નિકાલ કરવા માટે સૂચના આપી છે. મેક્સિમમ ગ્રીવેન્સીસ ડ્રેનેજ ઉભરાવાનું ગ્રીવેન્સીસ છે, સ્ટ્રીટ લાઇટનું ગ્રીવેન્સીસ છે અને ગંદકીનું ગ્રીવેન્સીસ વધારે છે. એટલે આ 3 ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના આપી છે કે મેઇન રોડ સિવાય એ કેટેગરી કહેવાય. બી અને સી કેટેગરીમાં સબ રોડ્સ અને ગલિયા અને સોસાયટીઝની અંદર જેમ સાફ સફાઈ કરવા માટે સૂચના આપી છે. અમે પણ આપણા કોલ સેન્ટરમાંથી રેન્ડમ ફીડબેક્સ લેવાનું શરૂ કરી છે. દરેક વોર્ડમાં ડેલી 5 કોલ્સ આપણા કોલ સેન્ટરથી અમે કરવાનું શરૂ કર્યું. લગભગ 1000ની આજુબાજુ કોલ્સ કરીને ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી આવે છે કે કેમ, તમારા વિસ્તારમાં સ્ટ્રીટ સફાઈ થાય છે કે કેમ, આ બધાનું ફીડબેક પણ લેવામાં આવ્યું છે. આજે આ તમામ ડિટેલ્સ વોર્ડ વાઇઝ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને ડિટેલ્સ આપવામાં આવી છે. એની અંદર પબ્લિકનું શું ફીડબેક આવી છે એ ફીડબેક શેર કરવામાં આવે છે, જેથી કરીને સફાઈ કર્મચારીઓ, સુપરવાઇઝર્સ, વોર્ડ ઓફિસર્સ અને તમામ ટીમ થોડું સક્રિય રીતે કામગીરી કરી શકે અને ત્યાં વધારે કમ્પ્લેન્ટ્સ છે ત્યાં પણ વધારેનું કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં સંયુક્ત રીતે વીએમસી અને સિટી ટ્રાફિક પોલીસનું મિટિંગ કરવાના છે ટ્રાફિક સેફટી માટે અને એક્સિડન્ટ્સ ઓછું થવા માટે જે ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારો કરવો પડશે એ પણ કરીશું. આવનારા દિવસોમાં જે જગ્યામાં શેડો એરિયાઝ છે અને લાઇટ્સની અભાવ છે અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ્સ દ્વારા સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં હજી વાર લાગશે ત્યાં રોડ ગાઈડન્સ સ્ટડ્સ લગાવવાના માટે પણ નક્કી કર્યું છે. એટલે રેડ લાઇટ્સ હોય, ગ્રીન લાઇટ્સ હોય, રોડ ગાઈડન્સ સ્ટડ્સ પણ લગાવવામાં આવશે. ખાસ કરીને મેઇન રોડ્સ, કમાટીબાગ રોડ, ગૌરવપથ અને અલગ અલગ જે આઇકોનિક રોડ છે જેમાં લાઇટ વધારે જોઈએ ત્યાં આપણે ગાઈડિંગ સ્ટડ્સ લગાવીશું, જેથી કરીને લોકો ટ્રાફિક ગાડીઓ પણ સારી રીતે ચલાવી શકે. અને જે બ્લેક સ્પોટ્સ છે ત્યાં પણ કામગીરી કરવા માટે સંયુક્ત રીતે સિટી પોલીસ સાથે ચર્ચા કરીને કરીશું.
આવનારા દિવસોમાં આ બિનજરૂરી બમ્પર્સ કોઈ રોડ્સમાં હોય એ પણ કાઢવાનું પ્રક્રિયા અત્યાર સુધી સારી ચાલી રહ્યા છે, એને પણ કરવાનું રહેશે. અને આવનારા દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરીને બિનજરૂરી જે ડિવાઈડર્સ છે અને જે કટિંગ્સ છે, ક્રોસિંગ્સ છે, એને પણ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એટલે સંયુક્ત સર્વે પણ શરૂ કરી દેવામાં આવશે. સિટીમાં ઈ બસ સેવા શરૂ કરવા માટે જે ચાર્જિંગ સ્ટેશન્સ રેડી કરવાનું છે ગોત્રીમાં અને સયાજી ગંજમાં, એ ઉપર પણ અત્યારે 60-65% કામગીરી ચાલુ છે. પણ ડક્ટ સાથે કનેક્ટ કરવાનું જે કામગીરી છે, જે જેવીએમ સાથે ટાઈઅપ કર્યું છે, તે કરીને ઈ સેવા બસ સિટીમાં ઈ બસીસ 40 to 45 બસીસ જાન્યુઆરી પછીનું સમયમાં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર માંડવીનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવાના છે. સાથે સાથ માંડવી સિવાયનું પણ જે હેરિટેજ સ્ટ્રક્ચર છે એના ઉપર પણ અત્યારે હેરિટેજ સેલ, ફ્યુચરિસ્ટિક સેલ અને બિલ્ડિંગ્સનું અલગ એક મિટિંગ પણ લેવાના છે, જેથી કરીને જેટલા પેન્ડિંગ કામો છે એને પણ પૂરું કરીશું. સિટીમાં ટોયલેટ્સની અભાવની ઘણા બધા રજૂઆતો મળી છે. એટલે દરેક મેઇન રોડ્સ, શોપિંગ કોમ્પ્લેક્સીસ વિસ્તારમાં, એરિયાસમાં ટોયલેટ્સની અભાવ છે. એસ્પિરેશનલ ટોયલેટ્સ અલગ, ઈ ટોયલેટ્સ અલગ. આ સિવાય પણ સિટીમાં ટોયલેટ્સ જે જગ્યામાં જોઈએ એ બનાવવા માટે પણ આજે ચર્ચા કરવામાં આવી છે અને આવનારા દિવસમાં વધારે ટોયલેટ્સ બનાવવામાં આવશે. એક વિશ્વામિત્રીમાં જે પ્રદૂષણની વાત હતી, ડ્રેનેજની પાણી જતાનું 64 MLD અત્યારે અમે બંધ કરીને અત્યારે ડ્રેનેજ લાઇન્સમાં કરવાનું શરૂ કરી દીધું છે. અનધર 16+13 એટલે 26 MLD હજી કરવાનું બાકી છે. એના ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે, જેથી કરીને પ્રદૂષિત પાણી વિશ્વામિત્રીમાં ના જાય એ બાબતમાં સીલ કરીને સીવર લાઇન્સમાં લઈ જવાની પણ નક્કી કર્યું છે. આના માટે પણ અલગ એક મિટિંગ કરવાના છે પર્યાવરણ પ્રેમીઓ સાથે. અને એર ક્વોલિટી ઇન્ડેક્સને કંટ્રોલ કરવા માટે, અને અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યા છે એટલે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસનું SOPs આપણે બહાર પાડી છે VMCએ, પણ આજે VMC દ્વારા જે કન્સ્ટ્રક્શન કરનાર જગ્યાઓ છે, રોડ્સ, ડ્રેનેજીસ, વોટર, અલગ અલગ બાંધકામ સાઇટ્સ, તમામ ઉપર પણ પાણી છંટકાવીને કામગીરી કરવાનું કીધું છે, જેથી કરીને ધૂળ ના ઉડે. અત્યારે AQI સારી લાવવાની જરૂરિયાત છે, એના ઉપર પણ અત્યારે ફોકસ કરવાની કીધું છે. અને આ સિવાય તમામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ છે, જેમાં નવા સ્વિમિંગ પુલ્સ, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, નવા ઓડિટોરિયમ્સ, લાઇબ્રેરીઝ, યોગ સેન્ટર્સ, આ બધાનું પણ અલગ એક મિટિંગ કરવાના છે, જેથી કરીને આઇકોનિક જે ડિઝાઇન્સ બને, પબ્લિકની સુવિધા માટે બને અને પબ્લિક ફ્યુચરમાં વાપરી શકાય એવા પ્રકારની આયોજન છે. જેમાં પહેલાંથી પણ કીધું છે કે નવું એક ઓડિટોરિયમ તોડીને નવું કરવાનું છે, બીજી એક માંજલપુર અને સમામ ઓડિટોરિયમ કરવાની છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ 5 છે, યોગ સેન્ટર્સ છે, લાઇબ્રેરીઝ છે, સ્વિમિંગ પુલ છે. આ તમામ ઉપર આવનારા દિવસમાં વધારે ફોકસ કરીને પબ્લિક સુવિધા અને સિટીઝન સર્વિસ કેન્દ્ર દરેક ઝોનમાં એના ઉપર ફોકસ કરવાની છે. એટલે આવનારા દિવસોમાં પબ્લિકની સુવિધાઓ ક્યાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે એમાં ઉપર ફોકસ કરીશું. અને આઇકોનિક પબ્લિક ગાર્ડન્સ અને પબ્લિક સ્પેસીસ 4 મોટા પ્રોજેક્ટ્સ લેવાના છે. અને આવનારા દિવસોમાં રિવરફ્રન્ટ અને લેકફ્રન્ટ ડેવલપમેન્ટ ઉપર પણ SPVs ફોર્મ કરીને અલગ તળાવોની નવીનીકરણની કામગીરી લેવાના છે. અત્યારે VMC હસ્તકમાં 41 લેક છે, એમાં 30માં કામ પૂરું કર્યું છે અને મેન્ટેનન્સ કામ ચાલુ છે. હજી 11 કરીશું. આ સિવાય પણ ઘણા તળાવ એવા છે જેમાં કલેક્ટર હસ્તક નથી, કોઈ VMC હસ્તક છે, કોઈ કલેક્ટર હસ્તક છે, કોઈ ખાનગી હસ્તક છે. એ બધાને આઈડેન્ટિફાઈ કરીને નોટિફિકેશન કરીને એને પણ રેનોવેટ કરવાનું કામગીરી શરૂ કરવાની છે. ત્યાં પૌરાણિક રિલેશન્સ પણ છે, ત્યાં મંદિરો પણ છે. આ બધામાં પણ કામગીરી ટૂંક સમયમાં પ્લાનિંગ ડિઝાઇનિંગ સેલ સાથે લઈને શરૂ કરીશું. સો ઓલ ધી પબ્લિક સ્પેસીસ જ્યાં પબ્લિક એન્ગેજમેન્ટ થાય એ વધારે સુવિધા સારું કરી શકે એ દિશામાં અત્યારે પ્લાનિંગ ચાલુ છે. સર, વડોદરા શહેરમાં નવી ઈ બસ આવી રહી છે. ટોટલ કેટલી બસ આવે છે અને પ્રથમ તબક્કામાં કેટલી બસ વડોદરા શહેરમાં? પ્રથમ તબક્કામાં 40 બસીસ છે અને અલગ 3 ફેઝીસમાં પછી 100 બસીસ છે. ટોટલ 250 બસીસ. પહેલાં 100 બસીસની અપ્રુવલ હતી, પછી 150 બસીસની અમે આ માગણી કરી છે, એટલે 250 બસીસનું અપ્રુવલ મળી છે. ફેઝ વાઇઝ આવવાના છે. ફર્સ્ટ ફેઝમાં 40 બસીસ આપણને મળશે અને પછી જે સિટીની અંદર અત્યારે ચાલી રહ્યા છે બસીસ, એને પણ ધીરે અમે એક્સટેન્ડેડ રૂટ્સમાં પણ મોકલવાનું શરૂ કરીશું.